સુરત પોલીસ દ્વારા ગુજરાત સ્થાપના દિવસને લઈ ઇન્દોર સ્ટેડિયમ ખાતે શસ્ત્ર પ્રદર્શનનું આયોજન કરાયું હતું, જેમાં ચેતક કમાન્ડો ટીમ અને આપાતકાલીન રેસ્ક્યુ ટીમના સાધન શસ્ત્રોનું પ્રદર્શન કરાયું હતું. ગુજરાત ગૌરવ દિવસ નિમિત્તે રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે, ત્યારે સુરત શહેરમાં પણ ઉજવણીને લઈને ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. સુરતના ઇન્દોરી સ્ટેડિયમ ખાતે ગુજરાત પોલીસ દ્વારા ખાસ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ચેતક કમાન્ડોની કામગીરી, એનડીઆરએફની ટીમની કામગીરી અને મરીન ફોર્સ તેમજ બોમ્બ સ્ક્વોડની ટીમ કઈ રીતે કામ કરે છે તેની સંપૂર્ણ માહિતી લોકોને આપવામાં આવી રહી છે. સાથે જ પોલીસની વિવિધ કામગીરી અને તકનીકી ક્ષમતાનું પ્રદર્શન કરવામાં આવ્યું છે અને આ પ્રદર્શન 3 દિવસ સુધી ઇન્દોર સ્ટેડિયમમાં સવારે 10:30 થી રાત્રે 10:30 સુધી ચાલુ રહેશે. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને પોલીસના કાર્યને નજીકથી જાણવાનો અવસર મળ્યો હતો. આ ઉપરાંત આવતીકાલે ગુજરાત પોલીસ દ્વારા ભવ્ય મશાલ પરેડનું આયોજન કરવામાં આવ્યું છે. આ પરેડમાં વિવિધ દળો ભાગ લેશે અને શિસ્તબદ્ધ રીતે પરેડ રજૂ કરીને લોકોનો સુરક્ષા દળોના કાર્ય અને મહત્વ અંગે માહિતગાર કરશે. ગુજરાત ગૌરવ દિવસ નિમિત્તે આ પ્રકારના કાર્યક્રમો રાજ્યની સંસ્કૃતિ અને સુરક્ષા તંત્ર પ્રત્યે લોકોમાં ગૌરવની લાગણી વધુ મજબૂત બનાવે છે. जी मैडम, किस तरह का आपको प्रदर्शन लगा, क्या कहना चाहते हैं? आज ये हमारा जो प्रदर्शन लगा हुआ है, सारी फोर्सेस के जो यहाँ पे हथियार रखे गए हैं, और ये एक अच्छा संदेश ये देता है ना कि हमारे जो स्कूल के भी बच्चे आए हैं, आप देख रहे हैं बहुत सारे स्कूल के बच्चे आए हैं इनको देखने के लिए, तो उनको भी ये नॉलेज होगी कि हमारे सेना में, हमारे फोर्स में कौन कौन से हथियार यूज़ किए जाते हैं और उनको हम कैसे यूज़ कर सकते हैं. और इसमें एक मैंने बड़ा वो देखा, इंटरेस्टिंग चीज़ था, बम, टिफ़िन बम देखा, कुकर बम देखा. तो ये सब चीज़ें जो हम सुनते थे वो सब हम यहाँ पे देख रहे हैं, लाइव देख रहे हैं. तो ये एक तरह से मुझे लगता है बड़ी नॉलेजेबल चीज़ है और बच्चों के लिए बहुत अच्छी है, बड़ों के लिए भी बहुत अच्छी है. और सूरत वालों से सबसे ये दरख्वास्त करती हूँ कि आप आएँ और इस प्रदर्शनी का लाभ जरूर लें. स्कूल के बच्चे भी आए हैं? जी हाँ जी, स्कूल के बच्चे आए, बहुत सारे स्कूल्स के बच्चे आए, उनको मैंने देखा, उनको बहुत अच्छा लग रहा है, उनको कई चीज़ें जानने को मिल रही हैं. और हमारे इनको बताने के लिए जो लोग खड़े हैं उनके पास बहुत अच्छी नॉलेज है, वो बहुत अच्छी तरीके से उनको ब्रीफ कर रहे हैं और स्क्रीन पे भी उनको बताया जा रहा है. साथ में हमारी पुलिस के जो है साइबर क्राइम के बारे में बताया जा रहा है. आजकल बहुत ज़्यादा लोग अफेक्ट हो जा रहे हैं साइबर क्राइम से, तो ये सारी चीज़ें हैं. सुसाइडल केस बहुत हो रहे हैं, उस चीज़ के लिए एक स्टॉल लगाया गया है कि ये एक पब्लिक को एक अवेयरनेस के लिए ये प्रोग्राम किया गया है और पब्लिक आए, इसका ज़्यादा से ज़्यादा लाभ ले, ऐसा चाहती हूँ. थैंक यू. जी सर. પહેલી મે ગુજરાતના સ્થાપના દિવસ હોય છે. આ વખતે રાજ્ય લેવલના જે ફંક્શન છે સુરત શહેર ખાતે યોજવામાં આવી રહ્યા છે. એના જ ભાગરૂપે આજથી 29 એપ્રિલથી લઈને 1 મે તક સવારે 10:30 વાગ્યાથી લઈને રાત્રે 10:30 વાગ્યા તક ઇન્ડોર સ્ટેડિયમ અઠવા ખાતે એક ગુજરાત પોલીસ દ્વારા આપણે ગુજરાતના સુરક્ષા અને ગુજરાતના પ્રજાજનોની સુરક્ષા માટે લેવાતા ઉપયોગમાં લેવાતા તમામ એવા ઇક્વિપમેન્ટ્સ, હથિયારના ખૂબ સરસ અહીંયા પ્રદર્શની રાખવામાં આવેલી છે. જો આ 3 દિવસની પ્રદર્શની છે, તો મારી એક રિક્વેસ્ટ છે બધા સુરતના નગરજનો છે કે આપ આપણા સપરિવાર અહીંયા પધારો, બાળકોને લઈને આવો અને આ બધા પ્રદર્શનીના જો લાભ લો. જોઈએ માનનીય મુખ્યમંત્રી શ્રી, માનનીય ડિપ્ટી સીએમ સાહેબને બી એક એવા અપીલ છે જોઈએ કે અમારા વધુમાં વધુ લોકો આવે અને આ જાણે કે એની સુરક્ષા માટે જો એના પોલીસ બળ જો તૈનાત છે એના કઈ પ્રકારના ઇક્વિપમેન્ટ્સ હોય છે. અહીંયા ચેતક કમાન્ડો જો આપણા એન્ટી ટેરર ફોર્સ છે, જો આના ઇક્વિપમેન્ટ્સ છે. અહીંયા મરીન ટાસ્ક ફોર્સ જો 1600 કિલોમીટર તો વધુ આપણા દરિયાકાંઠા છે, અમારી કોસ્ટ લાઇન છે, એની સુરક્ષા માટે મરીન ટાસ્ક ફોર્સના જો વેપન્સ છે. સ્ટેટ ડિઝાસ્ટર રિલીફ જો ફોર્સ છે અમારી, જો જેમાં પૂર હોય કે કોઈ કલેમિટી આવે તો એના માટે ઉપયોગમાં લેવાતા તમામ એવા સાધનો જો એના અહીંયા ડિસ્પ્લે છે. જો બમ ડિટેક્ટ કરવા માટે, ડિફ્યુઝ કરવા માટેના જો સાધનો છે એના અહીંયા પ્રદર્શન કરવામાં આવેલા છે. સાયબર ક્રાઇમ હોય, ટ્રાફિકની વ્યવસ્થા, તમામ પ્રકારના અહીંયા ગુજરાત પોલીસ જો વાપરે છે. આ બધા ઇક્વિપમેન્ટના એવા મોકા બી લોકોને બહુ ઓછા મળે છે. એના માટે હું બધાને રિક્વેસ્ટ કરીએ છીએ લોકો આવે અને અહીંયા આવીને પ્રદર્શનીના લાભ લે. અને તમામ સ્કૂલ કોલેજીસને બી અમે રિક્વેસ્ટ કરીએ છીએ આ બધા બી આવો, अपने समय प्रमाणे आओ और अँ लाभ लो, ये बधाने अमे रिक्वेस्ट